ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે ફિલ્મ મિસ્ટ્રી. હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી ફિલ્મ જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે. મિસ્ટ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતા ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. બ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલ મિસ્ટ્રીનું નિર્માણ જુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે. લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે. ફિલ્મમાં ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી, કૌસંબી ભટ્ટ અને બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ પણ છે. સાથે હિતુ કાનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવી રહ્યા છે. મેં કહ્યું ને કે બહુ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી, એટલે તમને જોવામાં પણ મજા તો આવશે જ. સર, કઈ રીતનું કેરેક્ટર છે અને ફિલ્મમાં જે કહેવા જઈએ તો કઈ રીતનું જે આપનો જે રૂપ રહ્યો છે એ જવાબ. આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું, રાઈટ? કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને 6 વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે. એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું ને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે. અત્યાર સુધી હિન્દી ફિલ્મો તમે ઘણી કરી, ગુજરાતી સ્ક્રિપ્ટ સાંભળીને તમને મૂવી કરવાનો એટલે તમને ગુજરાતી કલાકાર સાથે તમે અને ડાયરેક્ટર સાથે ડેબ્યુ ડાયરેક્ટર કેવો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને એકદમ. એટલે ક્યારનું હું એ જ કહી રહ્યો છું કે તમને બહુ મજા આવશે, એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો હશે. ફિલ્મો શા માટે જોઈએ, કેમ એક અલગ સ્ટોરી લઈને આવે છે? મિસ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ. આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ, પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યૂઅર્સને મળશે. અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે. તો ડેફિનેટલી તમારે મિસ્ટ્રી જોવી જોઈએ. મારું પાત્ર, હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનેથી એ થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે. પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે. એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ-પુથલ થઈ જાય છે. બિકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે લગ્ન 2-3 દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના, તો આની પછી તો આપણે નહીં મળીએ. પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે. તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે, આખી સ્ટોરી છે. થેન્ક યુ. અત્યારે તો ગુજરાતની પબ્લિક 100% ગુજરાતી પિક્ચરો જોવા થિયેટર સુધી આવતી થઈ ગઈ છે. એ અમારા માટે તો બહુ સરસ કહેવાય કે પ્રોડ્યુસરને તો એક જ હોય કે પિક્ચર બનાવી એનું કલેક્શન અને આંકડા ઉપર જ આપણું ગણિત ચાલતું હોય છે. પૈસા રિકવર થશે તો પ્રોડ્યુસર ફરીથી રિપીટ થશે. એટલે ગુજરાતની પબ્લિકને મારી અપીલ કે 100% તમે લોકો ગુજરાતી પિક્ચર થિયેટરમાં જોવા જાઓ. ખાસ કરીને અમુક પિક્ચરો જે સારી હોવા છતાં પણ દબાઈ જતી હોય છે, એનું કારણ શું છે ને અને તમે શું કહેવા માંગો છો? હા, ઘણી બધી પિક્ચરો સારી હોવા છતાં દબાઈ જાય છે કારણ કે માર્કેટિંગનું જે કરવું જોઈએ છે એ લોકો સુધી પહોંચતી નથી, જેના લીધે પબ્લિક જોવા થિયેટરમાં જઈ નથી શકતી. એટલે પ્રોડ્યુસરને તો ખાસ હું કહીશ કે તમે માર્કેટિંગનું બજેટ પણ અલગથી રાખો તો જેના લીધે તમે ઘેર સુધી પહોંચી શકો. ખાસ કરીને મિસ્ત્રીનો અનુભવ કેવો રહ્યો? મિસ્ત્રીનો અનુભવ એટલો સરસ રહ્યો કે જે રીતે મિસ્ત્રી પિક્ચરમાં જે મીઠાશ છે એ જ અમારા આખા યુનિટમાં હતી કે જેના લીધે અમારે કોઈ એવી તકરાર કે એવું કોઈ થયું નથી અને આખું સરસ રીતે આ પ્રોજેક્ટ પાર પડ્યો. ફરી પહેલેથી હા શું આ ફિલ્મની સ્ટોરી કેમ રોમેન્ટિક છે, કેમ જોવી જોઈએ લોકોએ, શું સ્ટોરી લઈને આવી રહ્યા છે? સર એ જ જે
ટ્રેલરમાં આપણે જોયું, માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે, પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ. કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી. એટલે એ કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ, ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય, પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી અને એના પ્રેમમાં પાડશે. સો ખાસ કરીને તમારી પહેલી રોમેન્ટિક ફિલ્મ છે, જી, તો જી. આપણો અનુભવ કેવો રહ્યો? કેમ કે તમે જે અત્યાર સુધી જેટલી બી ફિલ્મો કરી હા. છે, એનાથી પહેલી વાર આ કંઈ ઘટે. હા, ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે. કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી, કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય. અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે, સર પ્લીઝ પાછળ આપ કન્ટિન્યુઅસ નહીં મેળ પડે, મને નથી ફોકસ થઈ ગયું. હા, બનાવવામાં આવી છે આપણા તરફથી પહેલી જે આવશે મિસ્ત્રી મૂવી બનાવવામાં આવી છે, અને જે આવનાર સમયમાં ગુજરાતી ફિલ્મો જે બની રહી છે એ આપ બનાવી રહ્યા છો, એના વિશે જણાવશો? કઈ રીતનું રહ્યું તમારું અને શું કહેશો? એટલે મારું મંતવ્ય શું છે જે રીતની ગુજરાતી ફિલ્મો બની રહી છે. સો યાર, હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે, ટુ બી ઓનેસ્ટ. પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જ જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ 100 કરોડ પાર કરી દીધું, જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતાં વધારે સારું છે. તો આ જ પાથ પર આપણે જતા રહીએ, આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે. બિકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં, પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા 200-300 લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે. આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ 5 એક્ટર હોય, 1 ડિરેક્ટર હોય, 2 પ્રોડ્યુસર હોય, પણ એમના સિવાય જે 95% લોકો છે, જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે, વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે, પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે. તો એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે. બસ એ મારું કહેવું છે.